નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા કુલ 245 જેટલી જગ્યાઓ માટે સ્ટેનોગ્રાફરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સ્ટેનોગ્રાફર વર્ગ 2 અને સ્ટેનોગ્રાફર વર્ગ 3 એમ થઈને કુલ 245 જગ્યાઓની જાહેરાત કરી છે. આ સ્ટેનોગ્રાફરની જગ્યા જે સબ ઓર્ડિનેટ કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં જાહેર કરવામાં આવી છે, જેમાં 244 જેટલી જગ્યા સબ ઓર્ડિનેટ કોર્ટમાં, તેની અંદર 122 જેટલી વર્ગ 2 માટે અને 122 જેટલી વર્ગ 3 માટે અને માત્ર એક જગ્યા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટ માટે જાહેર કરવામાં આવી છે. હવે આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે, ફોર્મ ભરવાના પણ અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે ખાસ 6 તારીખથી લઈને 26 મે સુધી આ ભરતીના ફોર્મ ભરી શકાશે. હવે આ ભરતીનો જે સિલેબસ છે એ કેવો છે, શું રહેશે અને આ ભરતીની અંદર કઈ રીતનું મેરિટ બનાવવામાં આવશે તેની જાણકારી આપને આ વિડીયોમાં મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો, આ ભરતી જે છે તેની પરીક્ષાની તારીખ એ આપી દેવામાં આવી છે, એટલે કે આ ભરતી પહેલા તો 3 સ્ટેજમાં લેવામાં આવશે, જેમાં પહેલું સ્ટેજ છે કે એલિમિનેશન ટેસ્ટ, કે જે કેટલા માર્કનું રહેશે, 100 માર્કનું રહેશે અને એ પણ એમસીક્યુ ટાઈપની આ પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ જે બીજી છે જે સ્ટેનોગ્રાફી અને સ્કિલ ટેસ્ટ, એ કેટલા માર્કની છે, એ 70 માર્કની રહેશે. અને ત્રીજું છે કે ઓરલ ઇન્ટરવ્યુ એટલે કે વાઇવા ટેસ્ટ, એ ત્રીજી છે જે 30 માર્કની પરીક્ષા રહેશે. મિત્રો, ખાસ જે એલિમિનેશન ટેસ્ટ છે તેની તારીખ જાહેર કરવામાં આવી છે, તેની તારીખ છે 16/6/2024, એટલે કે જૂન મહિનામાં આ પરીક્ષા લેવામાં આવશે. એટલે તમારા માટે માત્ર એક જ મહિનો છે, એક જ મહિનામાં તમારે આ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે અને ખૂબ જ ઝડપથી આ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. હવે આગળ જોઈએ તો પહેલું છે જે એલિમિનેશન ટેસ્ટ, કે એમાં કયા ટાઈપનો જે સિલેબસ છે આપવામાં આવ્યો છે તેની જાણકારી મેળવીએ. તો પહેલા તો એલિમિનેશન ટેસ્ટ એમસીક્યુ માર્કની અને 100 એમસીક્યુ આપવામાં આવશે, બરાબર છે. એની અંદર નેગેટિવ માર્કિંગ કેટલું, નેગેટિવ માર્કિંગ 0.33 જેટલું નેગેટિવ માર્કિંગ, અને આ પરીક્ષા આપવા માટેનો સમયગાળો તમને 75 મિનિટ આપવામાં આવશે. કેટલી? 75 મિનિટ આપવામાં આવશે. હવે આ જે સિલેબસ છે તેની અંદર જોઈએ તો જેમાં જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર, ત્યારબાદ ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, કરંટ અફેર્સ, ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર ફંડામેન્ટલ ઓપરેશન એટલે કોમ્પ્યુટરના બેસિક પ્રશ્નો, જનરલ મેન્ટલ એબિલિટી એટલે કે મેથ્સ, રીઝનિંગ, જનરલ નોલેજ, કરંટ અફેર, ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર, આ બધા ટાઈપના પ્રશ્નો રહેવાના છે. અને ખાસ આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે નહીં, આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે, એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. ખાસ નેગેટિવ માર્કિંગ 0.33, સમયગાળો 75 મિનિટ, માર્ક 100, પ્રશ્નો 100, આ રીતે આ એક્ઝામ રહેશે. અને હવે તમારે આ પરીક્ષા પાસ કરવા માટે મિનિમમ કેટલા, મિનિમમ 50%, એટલે કે 100 માંથી તમારે 50 માર્ક ફરજિયાત લેવા પડશે. અને જો આ પરીક્ષામાં તમે 50 ઉપર માર્ક લઈ લેશો ત્યારબાદ તમને સ્ટેનોગ્રાફીની સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. હવે વાત કરીએ બીજી, કે જે સ્ટેનોગ્રાફી અને સ્કિલ ટેસ્ટ છે, બરાબર છે. આ 70 માર્કની પરીક્ષા છે, 70 માર્કની પરીક્ષા. આ પરીક્ષામાં અમુક વિદ્યાર્થીઓને ઘણી મૂંઝવણ છે કે આ પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે, શું છે, કારણ કે આમાં ડિક્ટેશન પર પેસેજ, ટોટલ ટ્રાન્સક્રિપ્શન ટાઈમ કઈ રીતે છે એ બધું કોઈને સમજમાં આવતું નથી. એના માટે તમારે ખાસ સમજાવું છું મિત્રો. પહેલા તો આ જે લખેલું છે ડ્યુરેશન ઓફ ડિક્ટેશન પર પેસેજ, એટલે કે એ 4 મિનિટનો આપવામાં આવ્યો છે અને ટોટલ પેસેજ છે કેટલા, 2, એટલે એક પેસેજ માટે 4 મિનિટ. તમને કોઈ પણ એક રૂમમાં લઈ જશે, ત્યારબાદ કોઈ પણ ટેપ રેકોર્ડર અથવા કોઈ પણ વ્યક્તિ એ રીતે એક પેસેજ બોલશે ઇંગ્લિશમાં. હવે એ ત્યારબાદ તમને હાથમાં એક કાગળ આપવામાં આવશે. હવે જે વ્યક્તિ અથવા ટેપ રેકોર્ડરમાંથી જે પેસેજ બોલાતો હશે એ તમારે વર્ડને સાંભળવાના.
એ સાંભળી અને તમારે જે કાગળ આપેલો છે તેમાં સ્ટેનોગ્રાફીની ભાષામાં એ વર્ડને લખવાના છે. બરાબર. તેની સ્પીડ કેટલી હોવી જોઈએ? 120 વર્ડ પર મિનિટ. અને આ પેસેજમાં શબ્દો કેટલા હશે? 480 શબ્દો હશે. બરાબર છે મિત્રો. એટલે તમારે સાંભળી અને પેપરમાં પેલા એ શબ્દોને લખવાના છે. બરાબર છે. હવે ત્યારબાદ શું કે હવે આ બધું પૂરું થઈ જાય પછી તમને એક બીજા રૂમમાં લઈ જવામાં આવશે કે જ્યાં કોમ્પ્યુટરમાં લઈ જવામાં આવશે. એ કોમ્પ્યુટર પર તમે જે શબ્દ લખેલા છે એ હવે તમારે કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાના રહેશે. હવે તેનો સમયગાળો તમને કેટલો આપશે? કુલ 50 મિનિટ. કુલ 50 મિનિટ. આમાં ખાલી ડિફરન્સ એટલો છે, વર્ગ 2 માટે જે સ્પીડ છે એ 120 વર્ડ પર મિનિટ આપેલી છે અને વર્ગ 3 માટે ખાલી 100 વર્ડ પર મિનિટની સ્પીડ છે. એટલો જ ડિફરન્સ છે. અને આ પરીક્ષામાં તમારે પાસ થવા માટે પણ મિનિમમ 50% માર્ક લેવા જરૂરી છે. એટલે કે 70 માંથી 35 માર્ક લેવા ફરજિયાત છે. બરાબર છે મિત્રો. હવે આ 50% માર્ક લીધા પછી તમને વાઇવા એટલે કે ઓરલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. બરાબર છે. ત્યારબાદ ઓરલ ઇન્ટરવ્યુ આ છે વાઇવા ટેસ્ટ એ 30 માર્કનો રહેશે. 30 માર્ક. હવે આમાં તમારું જો પાસ થવું હોય તો પણ આમાં પણ તમારે 50% માર્ક એટલે કે 15 માર્ક લેવા જરૂરી છે. 15 માર્ક હોય એટલે તમે બધા પાસ. બરાબર છે. હવે આ બધું પત્યા પછી આ બધું પતી જાય તમારે આ પેલી એલિમિનેશન ટેસ્ટમાં પણ પાસ થઈ ગયા, બીજામાં પાસ થઈ ગયા સ્ટેનોગ્રાફી ટેસ્ટમાં, હવે વાઇવામાં પણ પાસ થઈ ગયા. પછી આનું સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે એ પણ જોઈએ. પહેલા તો સિલેક્શન પ્રોસીજર કઈ રીતે છે. આ ત્રણેય પરીક્ષા પાસ કર્યા પછી એક ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. એ પણ કઈ રીતે? કેટેગરી વાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. અને ફાઇનલ મેરિટ લિસ્ટની સાથે સાથે વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે. શું? ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ એ પણ કેટેગરી વાઇઝ બનાવવામાં આવશે. આ કેટેગરી વાઇઝ લિસ્ટ બની ગયા પછી જે કોઈ પણ ઉમેદવારને સારા એટલે કે પેલો બીજો ત્રીજો એ રીતે માર્ક હોય નંબર હોય તેને જેને પોતાનું નજીકનું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યું હશે તે રીતે તેને નિમણૂક આપવામાં આવશે. જેનો વધારે માર્ક એને જે માંગ્યું હોય તે જિલ્લો મળે. એ રીતે આમાં સિલેક્શન કરવામાં આવશે. બરાબર છે મિત્રો. જો આ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને બધા મિત્રોને ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ખાસ મિત્રો તમારે આ હાઈકોર્ટ સ્ટેનોગ્રાફીની પરીક્ષા માટે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પીએસઆઈ કોન્સ્ટેબલ અને ગૌણ સેવા પસંદગી મંડળની સીસીની પરીક્ષા માટે ખાસ મટીરીયલ જે તમને ફ્રીમાં મળવાનું છે એ ફ્રીમાં મટીરીયલ લેવા માટે તમારે પહેલા તો લક્ષમ એકેડેમી એપને ડાઉનલોડ કરવાની રહેશે. ખાસ લક્ષમ એકેડેમી એપને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ તમારે અહીંયા 3 લીટા છે ત્યાં જોવાનું છે. બરાબર છે. ત્યાં જઈ અને તમારે ફ્રી મટીરીયલ આ ખુલશે માં ફ્રી મટીરીયલ પર ક્લિક કરો એટલે તમને આવી વિન્ડો ખુલશે. ડોક્યુમેન્ટ, વિડિયોઝ અને ટેસ્ટ. બરાબર છે. તેમાં હાલમાં એએમસી જુનિયર ક્લાર્ક, આરએમસી જુનિયર ક્લાર્ક અને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્ક માટેની ફ્રી ક્વેશ્ચન બેંક અવેલેબલ છે અને સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પણ ફ્રી ક્વેશ્ચન બેંક અવેલેબલ છે. અને આવનારા ભવિષ્યમાં સ્ટેનોગ્રાફી માટે પણ લઈ આવવાના છીએ અને જે સીસી ની મેન્સ પરીક્ષા છે તેના પણ માટે પણ ફ્રી ક્વેશ્ચન બેંક લઈ આવવાના છીએ. બરાબર છે મિત્રો. તો ઝડપથી લક્ષમ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને ફ્રી ક્વેશ્ચન બેંક લઈ લો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બરાબર છે. અને આ વિડીયોને ઝડપથી શેર કરી દેજો અને મળીએ કાલે કોઈ આવા બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.